સાધુ સમાજ એ રાજેશભાઈ મૂળ સનાતનને ટકાવી રાખવાની મહેનતમાં છે. તમે યુગોથી વર્ષોથી જુઓ તો ગામમાં સાધુ અને બ્રાહ્મણ મંદિરોની અસ્મિતા ટકાવી રાખે છે. ઘરના દીવા કરીને મંદિરોની આરતી કરી છે. આજના સમયમાં આવક ઘટતી જાય છે. ગામના ચોરા અને શિવાલયની દશાઓ જુઓ તો ધીમે ધીમે બદતર થતી જાય છે. છોકરા ભણાવવા માટે થઈને લોકો સ્થળાંતર કરતા હોય. જે દિવસે ગામમાંથી સાધુ બ્રાહ્મણો સ્થળાંતર કરશે ત્યારે ધર્મ ટકાવવો મુશ્કેલ બની જશે. અને આપણી માનસિકતા એવી છે, બહારથી આવે એટલે હામૈયા કરીએ. હામૈયાનો મને વાંધો નથી ભાઈ માનસંગભાઈ, પણ ગામનાને ગણજો. તમારા ગામના મંદિરો જે ટકાવી રાખ્યા છે, જેમણે આરતી કરી છે, ગામમાં સંસ્કૃતિ ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે, એવું આખું ગામ થઈને 2-3 સાધુ બ્રાહ્મણના ઘરને હાંચવવા જોઈએ. એ આપણી નૈતિક ફરજ છે. સોરો, શિવાલય, સ્મશાન અને સ્કૂલ આ સંસ્કારોના પ્રાથમિક પાયા છે. ગામડાની પ્રાથમિક સ્કૂલો સારી હોવી જોઈએ. ભાઈ સંસદ સભ્ય, દરેક ગામની અંદર સ્કૂલ સારી હોય, સોરો અને શિવાલય, સ્મશાન જેના સારા, એ ગામની ઉન્નતિ થાય.